રિક્ષા ચાલકનો મોબાઈલ હેક કરી ₹1 લાખથી વધુનું સાયબર ફ્રોડ કરનાર ઈસમ ઝડપાયો। શિહોર ખાતે રહેતા અને રિક્ષા ચલાવનાર મોહમ્મદભાઈ રફીકભાઈ કથિરીના મોબાઈલ ઉપર આવેલ એપ્લિકેશન ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થઈ ગયો હતો। બાદ તેમના 2 એકાઉન્ટમાંથી ₹1 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડ ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ધવલભાઈ અમૃતલાલ પરમારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। પતી ગયું। કેટલા રૂપિયાનું છે ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયાનું? Okay,